આયુષી દીદી કાલે જે મને રેડી કરી હતી ને લાઈક બધું કોમ્બિનેશન બહુ સરસ હતું. તો તમે પોસ્ટ કરજો બીકોઝ મારા બધા ફેમિલી મેમ્બર્સ આયુષી દીદીને ફોલો કરે છે. તો તમે મોકલજો તો બધા રિલેટિવ્સ બી નેક્સ્ટ ટાઈમ અહીંયા રેડી થવા માટે એ હજી સુધી ફોટોગ્રાફરે નહીં આપ્યા. હા તો એ મોકલાઈ દઈશ. હા એના સારા આવ્યા એ બહુ મસ્ત પહેરી લીધા. હા તમારા સ્ટાફે બહુ જ માઇક્રો સેકન્ડમાં પહેરાવી દીધા અને આંખમાંથી પાણી બી ના આવી. એ લોકોને બહુ પ્રેક્ટિસ છે લેન્સો પહેરાય કરવાની એટલે અમુક જગ્યાએ જયારે જઈએ ત્યારે બહુ જ લાઈક એ સ્ટ્રગલ કરતા હોય પછી આંખમાં ખૂંચતું હોય. આજે કેવો મેકઅપ જોઈએ છે? તમે જે કાલે લુક આપેલો નેચરલ એવો જ બહુ જ મસ્ત. કાલે બહુ જ મસ્ત લુક હતો. ગમ્યો? બહુ જ મસ્ત. સરસ. મને લાઇટ મેકઅપ કરવાનો કીધો છે એકદમ લાઇટ. હસબન્ડ એને એ તો એવું જ કે નેચરલ લુકમાં જ તું બેસી જા મંડપમાં બી એવી રીતે. બટ કાલે મેં કરાવ્યું ત્યારે ફર્સ્ટ ટાઈમ એની કોઈ ખામી ના નીકાળી જે લાઈક અદરવાઇઝ એ દરેક વખત ખામી નીકાળતો. હા આ ખામી બટ કાલે પહેલી વખત લાઈક મારા નણંદ સાસુનું બધાનું એને લુક ગમે ને લાઈક બધા પણ બહુ જ પ્રીટી લાગે. અડધું કેવું તમારા કપડાની ચોઈસ, તમારા ઉપર એક કેવો કલર સારો લાગે છે, શું છે શું નહીં, એ બધી વસ્તુ બી બહુ મેટર કરે. આયુષી દીદી મેં પાસ્ટમાં જેટલી બી વખત મેકઅપ કરાવેલો એમાં બહુ સ્માઇલ લાઈન આવી જતી હતી પણ કાલે જે તમે મેકઅપ કર્યો હતો એમાં દેખાયેલી જ નહીં. તો એનું રાજ શું હતું? આયુષી બેન નો મેકઅપ છે, સ્માઇલ લાઇન્સ ના પડે. નેચરલ આવે, સી ટેક્સચર છેલ્લે આવે પણ જે પેલું આમ પ્રોડક્ટ ના લેયર થાય ને એવું ના થાય. એમ મારા મેકઅપ નું જોરદાર પણ મસ્ત લાગતો, સોફ્ટ એલિગન્ટ ને ઓલું ફંક્શન બી એ ટાઈપનું જ હતું તો મને થોડું એવું હતું રોયલ લુક આવે. તો પપ્પાએ બી આઉટફિટ જોયેલો હતો ને પણ એ બી ખુશ થઈ ગયા. બહુ જોરદાર હતું. બસ સૌથી વધારે યશ ખુશ થયો. એ બહુ જોરદાર. યશ ખુશ એટલે બધું રેડી. કારણ કે હી ચૂઝ એવરીથિંગ એન્ડ યુ ચૂઝ મી. એટલે આ છેલ્લો બધો કોલ આવ્યો કે મેકઅપ આર્ટિસ્ટ પણ એમને ચૂઝ કર્યા હતા. મેં સર્ચ કર્યું જસ્ટ કે અમદાવાદ, હું ત્યાં ઓસ્ટ્રેલિયામાં જ હતી તો અમદાવાદમાં મેકઅપ આર્ટિસ્ટ કયા સારું તો પહેલું જ તમારું નામ આવી ગયું અને પછી મેં એને રીલ્સ બતાવી એક બે અને એને કહ્યું હા ત્યાં જ બુક કરાવી દે. એટલે પછી મેં મારા સાસુ નણંદનું બંનેનું બી તમારી જોડે જ ઓલરેડી બુક કરાવી દીધું. બરાબર. જનરલી છોકરીઓ એમનું આઉટફિટ પહેલા ચૂઝ કરતા હોય ને જે લગ્નનું જોડું હોય, ગ્રહ શાંતિનું હોય, પછી છોકરાઓ એ પ્રમાણે મેચિંગ કરતા હોય. અમે ત્યાં ઓસ્ટ્રેલિયા હતા તો અમારો જો ટાઈમ જ હતો નહીં, 10 દિવસનો ટાઈમ હતો શોપિંગ કરવા માટે તો એને ત્યાં રહીને એની શોપિંગ બધી કરી દીધી જે એનું રેગ્યુલર ટેલર હોય ને અને પછી અહીંયા મેં મેચિંગ કરેલું. કેટલું હાર્ડ થઈ જાય. કોન્ટ્રાસ્ટમાં કરે અથવા એવી રીતનું થોડું વર્ક કરાવડાવી દે પ્લેન ઉપર તો છોકરાનું એવી રીતના જ થાય. જયારે છોકરાના મેચિંગનું છોકરીને લેવાનું હોય એટલે બહુ ટફ થઈ જાય. બટ તો બી બહુ ઇઝી. લાઈક હું ચૂઝ કરવા બી જતી ત્યારે એક બે આઉટફિટ જસ્ટ પસંદ કરીને ટ્રાય કરી લેતી. જનરલી કોઈ બી મેકઅપ આર્ટિસ્ટના ત્યાં તમે જાઓ તો એ કેવું મેકઅપ કરતા હોય કે જસ્ટ એ ફોટામાં સારો લાગતો હોય બટ નેચરલમાં લાઈક રિયલમાં તમને કોઈ દેખતું હોય તો એમને લાઈક આ કેવો બકવાસ મેકઅપ કર્યો. પણ જે કાલે તમે મેકઅપ કરેલો જે ફોટોઝમાં તો સારો લાગતો હતો અને રિયલમાં બી ઇવન ફોટોગ્રાફરે જયારે દેખીને ત્યારે ખુશ થઈ ગયો હતો. બહુ જ મસ્ત લુક. ફોટોગ્રાફર બી ખુશ થઈ ગયા હતા. બધા જ લાઈક બધાએ બહુ વખાણ કરેલા. લાઈક મારા મમ્મી પપ્પાએ, યશના મમ્મી પપ્પાએ, રિલેટિવ્સ. ગમ્યું ને? બસ મારી બ્રાઇડો બધી હસતા મોઢે જવી જોઈએ. સિરિયસલી ધેટ્સ ઓલ આઈ વોન્ટ. સિમ્પલ. ખાલી બાકી રિલેટિવ્સમાં બે 7 મેરેજ આવવાના છે તે બધાનું અહીંયા જ મોકલીશ. આયુષી દીદીને ત્યાં જતું રહેવાનું, કંઈ જ વિચારવાનું નહીં કે મેકઅપ કેવો કરશે, સારો ખરાબ, સારું જ રિઝલ્ટ આવશે ઓલવેઝ. આનો આંટી બી કહેતા હતા કે હવે આગળ અમારા બધાના મેરેજમાં અહીંયા જ છે કે અમને એટલું ગમે. બહુ બરાબર છે. ગમ્યું? બહુ જ પરફેક્ટ. થેન્ક યુ સો મચ. આ દિવસે બી તમે બહુ સરસ રેડી કરી માટે રિયલી થેન્ક યુ સો મચ. ફરી લાઈફ ટાઈમ અહીંયા જે અમદાવાદમાં જેટલા બી ફંક્શન હશે એડવાન્સમાં બુકિંગ તમારું હું ફોન કરી દઈશ. છોકરાઓ કેવી લાગુ આજે? મસ્ત લાગે છે. તમે બી બહુ જ મસ્ત લાગો છો. હિરોઈન ખુશ થઈ જશે પપ્પા. તું બી મસ્ત લાગે. થેન્ક યુ આયુષી દીદી. લાઈક મને સાસુના નણંદના ત્રણને બહુ જ સારા રેડી કરવા માટે. હું પહેલી વાર કર્યો મેકઅપ અને હેરસ્ટાઈલ તો બી ખુશ છું. બહુ મસ્ત કર્યો. થેન્ક યુ સો મચ આયુષી બેન. બહુ